સંગીતકાર હતો, સગાવાલા એકડે ભરેલા હતા, બે પાટલા પર ચોપડીના થપ્પા અને સાપડા પડેલા હતા. ચોપડીના થપ્પા અને સાપડા પડેલા હતા. એકલો સંગીતકાર ગાતો હતો અને બાકીના બધા વાતો કરતા હતા. હવે મને બોલાવ્યો, એમાં વળી મને બોલાવ્યો એટલે મેં સંગીતકારને કીધું તારા તબલા ને માઇક બધું બંધ કરી દે ને બધાને ચોપડી પકડાય. શું કર? બધાને ચોપડી પકડાય, પેજ ખોલાય અને પછી તું ગા. અને પછી બધાએ જે સાથે ગાવા માંડ્યું ને ત્યારે લાગ્યું કે ના, મારા ભગવાનની પૂજા ભણાવાઈ રહી છે. તો ત્યાં સુધી મને પ્રાર્થના સભા જ લાગતી હતી કે દેરાસરમાં પ્રાર્થના સભા કેમ રાખીશ. વાસ્તવિકતા એ છે કે પૂજા કેમ ભણાવાય છે મૃત્યુ પછી એની જ ખબર નથી તમને. મરણ પછી પૂજા ભણાવવાની કેમ? ભગવાન નારાજ થઈ એટલે ખુશ કરવા? એ જીવે બહુ અંતરાય કર્યા હતા એટલે એના અંતરાય તોડવા? એવો પાપી હતો ગયો એ? એટલે પણ કેમ પૂજા ભણાવવાની કહો તો કરો મને. હે બસ તમે ભણે એટલે મેં ભણાઈ. ભાગ્યશાળી અહીં તો જીવતા શાંતિ આપી નહીં મારા બેટા. અને બે જીવને શાંતિ આપ. પરમાત્મા એ આત્માને સાચી શાંતિ આપજો. અલ્યા પણ અહીં તો જીવવા દે શાંતિથી. ઓ તારી આ નવું કાઢ્યું એ તો અલે પણ એ 5 કરોડ મૂકીને ગયો, તમે તો 5,000 જ વાપરો છો. અરે ચીટિંગ કરો છો. બાકી તો એના માટે લડો છો પાછા. ના, ભાગ્યશાળી પૂજા એટલા માટે ભણાવવાની, લગ્ન નિમિત્તે પૂજન ભણાવો કે મરણ નિમિત્તે પૂજન ભણાવો કે પૂજા ભણાવો, એટલા માટે ભણાવવાની કે મોહનીય કર્મના બંધ અટકે. એટલે કે લગ્ન નિમિત્તે તમે ભણાવો પૂજન, તો લગ્નની અંદર રાચો માચો તો મોહનીય કર્મ જ બંધાવાના, રાઈટ? પણ એના બદલે ધર્મ કરો તો જરા અટકવાના. બરાબર છે? એવી રીતે મરણ નિમિત્તે પૂજા ભણાવો, રોજ મોઢું ચડાવીને આમ બેહી રહો તો એ પણ મોહનીય કર્મ જ બંધાય. શું થાય? એના બદલે માઇન્ડને કન્વર્ટ કરવા માટે પૂજા ભણાવવાની, ભગવાનની ભક્તિ કરવાની, જેથી મોહનીય કર્મ બંધાતા બંધ થાય અને આપણા કર્મ તૂટે. એટલે પૂજા ભણાવવાની. પાછળવાળા સમજે એમ ના તો તમે જાતે ભણાવી લેજો. કહી દઉં, પાછળવાળા કંઈ નહીં સમજે, તમે જાતે જ ભણાવી લેજો. બહુ સમજવા જેવું છે. હા,